આપણે કોઈપણ તારીખને સામાન્ય રીતે કેલેન્ડર પરના એક નંબર તરીકે જ જોઈએ છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે એક સામાન્ય તારીખ પાછળ કેટલી બધી વાર્તાઓ છુપાયેલી હોઈ શકે? તો ચાલો, આજે આપણે 15 જાન્યુઆરીના પાના ખોલીએ. આ એક એવો દિવસ છે જેમાં ગૌરવ, ઇતિહાસ અને પ્રેરણાની એટલી બધી કથાઓ એકસાથે વણાયેલી છે. તો સવાલ એ જ છે કે એક તારીખમાં હોય છે શું? શું એ માત્ર કેલેન્ડર પરનો એક આંકડો છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં દરેક તારીખ પોતાની અંદર આખી વાર્તાઓ, કેટલીક મોટી ઘટનાઓ અને ઘણી બધી યાદોનો ખજાનો લઈને આવે છે. તો ચાલો આપણે સાથે મળીને 15 જાન્યુઆરીના પાના ઉથલાવીએ અને જોઈએ કે એ આપણને શું કહેવા માંગે છે. તો 15 જાન્યુઆરીની સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી ઓળખ એ આપણી ભારતીય સેના સાથે જોડાયેલી છે. આ દિવસ ખરેખર આપણા આખા દેશ માટે ગર્વનો દિવસ છે. એક એવો દિવસ જે આપણી સેનાની બહાદુરી અને એમના સમર્પણને યાદ કરવાનો છે. આપણે બધા આ દિવસને ભારતીય સેના દિવસ તરીકે ઉજવીએ છીએ. પણ આવું કેમ? એની પાછળ એક ખૂબ જ મોટું ઐતિહાસિક કારણ છે. આ એ જ દિવસ છે જ્યારે પહેલીવાર ભારતીય સેનાની કમાન કોઈ અંગ્રેજ નહીં પણ એક ભારતીય અધિકારીના હાથમાં સોંપાઈ હતી. એટલે સમજો કે આ માત્ર કોઈ પદનો ફેરફાર નહોતો, આ તો આઝાદ ભારતના આત્મવિશ્વાસ અને ગૌરવનું જીવંત પ્રતીક હતું. તો વાત છે 15 જાન્યુઆરી 1949ની. એ દિવસે શું થયું? એ દિવસે આપણી ભારતીય સેનાની કમાન્ડ, એના છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ હતા જનરલ સર ફ્રાન્સિસ બુચર, એમની પાસેથી આપણા પહેલા ભારતીય કમાન્ડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાના હાથમાં આવી. આ ઘટના આપણા ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલી છે. એ સાચા અર્થમાં આપણી સૈન્ય સ્વતંત્રતાની શરૂઆત હતી. તો આ દિવસ આપણે ઉજવીએ છીએ એની પાછળ બે બહુ જ મહત્વના ઉદ્દેશ્યો છે. પહેલો, એ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવી જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. અને બીજો ઉદ્દેશ્ય છે આપણી સેનાના જબરદસ્ત સાહસ અને એમના શૌર્યને સલામ કરવાનું. અને આવા ગૌરવશાળી દિવસની ઉજવણી પણ એટલી જ ભવ્ય રીતે થાય છે. દર વર્ષે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ પર એક વિશાળ પરેડ યોજાય છે. આ પરેડ જોવી એ એક લહાવો છે. એમાં આપણી સેનાની તાકાત અને શિસ્ત તો દેખાય જ છે, પણ સાથે સાથે આપણા દેશના મજબૂત સંકલ્પનું પણ પ્રદર્શન થાય છે. પણ 15 જાન્યુઆરીની વાર્તા અહીં જ પૂરી નથી થતી. હજી ઘણું બધું છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ દિવસ સેનાની પરેડ સિવાય પ્રકૃતિ અને ઇતિહાસ સાથે કેવી રીતે જોડાયેલો છે. હવે વાત કરીએ થોડા સાંસ્કૃતિક મહત્વની. ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ. આમ તો આપણે બધા 14 જાન્યુઆરીએ ઉજવીએ છીએ, બરાબર, પણ ક્યારેક ક્યારેક સૂર્યના કેલેન્ડરની ગણતરી મુજબ આ તહેવાર 15 જાન્યુઆરીએ પણ આવે છે. આ એ જ દિવસ છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, જે એક રીતે શિયાળાના અંત અને લાંબા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે. પણ ઇતિહાસના પાનામાં હંમેશા ઉજળા પ્રસંગો જ નથી હોતા. 15 જાન્યુઆરી પોતાની સાથે એક ખૂબ જ દુઃખદ યાદ પણ લઈને આવે છે. વાત છે 1934ની. આ જ દિવસે બિહારમાં એક ભયાનક, વિનાશક ભૂકંપ આવ્યો હતો અને એમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એટલે આ ઘટના એ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે એક જ તારીખ શૌર્ય અને શોક બંનેની સાક્ષી બની શકે છે. તો આપણે ગૌરવ અને દુઃખ બંનેની વાત કરી, પણ આ દિવસની વાર્તા હજી બાકી છે. આ દિવસ માત્ર રાષ્ટ્રીય ઘટનાઓ કે કુદરતી આફતો સુધી સીમિત નથી. આ દિવસ કેટલાક એવા પ્રેરણાદાયક નેતાઓની જન્મજયંતિનો પણ છે, જેમણે આપણા સમાજ પર ખૂબ ઊંડી છાપ છોડી છે. તો ચાલો એ વારસા પર પણ એક નજર કરીએ. તો આ પ્રેરણાના વારસામાં કોણ છે? આ દિવસે બે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વનો જન્મ થયો હતો. એક છે ભારતીય રાજકારણમાં જેમણે પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી એવા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી. અને બીજી તરફ જેમનું નામ આખી દુનિયામાં નાગરિક અધિકારો અને અહિંસા માટે આદરથી લેવાય છે, એવા અમેરિકાના મહાન નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. તો આ બધા પછી એક સવાલ મનમાં જરૂર આવે. કેવી રીતે એક જ દિવસ પોતાની અંદર આટલું બધું સમાવી શકે છે? એક તરફ સેનાનું ગૌરવ છે તો બીજી તરફ ભૂકંપનું દુઃખ. એક તરફ તહેવારનો ઉલ્લાસ છે તો બીજી તરફ મહાન નેતાઓ પાસેથી મળતી પ્રેરણા. એક જ દિવસમાં ગૌરવ, દુઃખ અને પ્રેરણા બધું જ. કદાચ આ જ ઇતિહાસની ખાસિયત છે, એની સુંદરતા અને એની જટિલતા.